જય દ્વારકાધીશ વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે ગાલા એસાઇનમેન્ટ 2026 ધોરણ 10 ના ગણિતના પ્રશ્નપત્ર નંબર 5 ના વિભાગોના જવાબ ઉપર ચર્ચા કરવાના છીએ. બીજું તમને કહેતો મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો, જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો. પ્રશ્નપત્ર નંબર 5 વિભાગ એ, જેની અંદર પહેલો પ્રશ્ન છે, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ a1x + b1y + c1 = 0 અને a2x + b2y + c2 = 0 માં ખાલી જગ્યા હોય તો અનંત ઉકેલ હોય. તો જવાબ આવશે a1/a2 = b1/b2 = c1/c2. બીજું, જો સમીકરણ 12x² + mx + 5 ના બીજ વાસ્તવિક અને સમાન હોય તો mની કિંમત ખાલી જગ્યા. તો સમીકરણ છે 12x² + mx + 5 = 0. તો a = 12, b = m, c = 5. હવે બીજ વાસ્તવિકને સમાન હોય એનો મતલબ d બરાબર શું થાય? 0. તો d = b² - 4ac, એમાં d = 0, b એટલે કે m² - 4, a એટલે 12, c એટલે 5. તો m² - 240 = 0. m² = -240 સામે ગયા તો વત્તા. m બરાબર વર્ગમૂળમાં એના અવયવ પાડો 2 × 2 × 2 × 2 × 3 × 5, એટલે કે 2 વાર 2 1 વાર, પાછા 2 વાર 2 1 વાર, 3 અને 5ના અવયવ ન પડે એટલે વર્ગમૂળમાં 5 તેરી 15. તો m બરાબર +4 √ 15. ત્રીજું, જો કોઈ સમાંતર શ્રેણીમાં a = 1, an = 20 અને sn = 399 હોય તો n બરાબર ખાલી જગ્યા. તો sn નું સૂત્ર શું છે મિત્રો? n/2 કૌંસમાં a + l. 399 બરાબર n/2 કૌંસમાં a + 1 + 20. તો 399 × 2, 20 ને 1 21, સામે ગયા તો ભાગાકારમાં બરાબર n. છેદ ઉડાડો, 21 × 19 એટલે 399 અને 19 × 2 એટલે 38. ચોથું, જો 0 0 2 0 0 3 અને કોઈ લંબચોરસના 3 બિંદુ હોય તો ચોથા શિરોબિંદુના યામ શોધો. તો a b c અને d એ લંબચોરસના વિકર્ણો એકબીજાને દુભાગે છે, એટલે ACનું મધ્યબિંદુ બરાબર BDનું મધ્યબિંદુ, એટલે કે x1 + x2/2 અલ્પવિરામ y1 + y2/2. તો પહેલાં a અને c માટે 0 + 0/2 અને 0 + 3/2. એ જ રીતે BD માટે 1 + x/2, 0 + y/2. ચારેયના છેદમાં 2 ઉડી ગયા. તો પહેલાંની પહેલાં આગળ સરખામણી 0 + 0 = 2 + x, 0 + 3 = 0 + y, એટલે x = 2 અને y = 3. પછી cos4 - sin4 θ, જવાબ આવશે cos2 θ - sin2 θ. કોઈ માહિતી માટે z + x બાર બરાબર 98 અને z - x બાર બરાબર 12 હોય તો મધ્યસ્થ અને બહુલકના આંતરસૂત્ર મુજબ m શોધો. તો સૌપ્રથમ z + x બાર 98, z - x બાર બરાબર 12, x બાર ઉડી ગયા, xz એટલે 2z, 98 + 12 એટલે 110, z બરાબર 110/2 એટલે 55. z + x બાર બરાબર 98, x બાર બરાબર 98 - 55 એટલે x બાર 43. હવે z નું સૂત્ર શું છે? 3m - 2x બાર. 55 બરાબર 3m - 2 × 43. તો 43 × 86, - 86 સામે ગયા તો વત્તા. 55 + 86 બરાબર 3m, 141 બરાબર 3m, m બરાબર 141/3 એટલે 47. સાતમું, બે ધન પૂર્ણાંકો a અને b માટે ગુસાઅ 15 હોય તો લસા ખાલી જગ્યા હોઈ શકે. જવાબ આવશે 135.
આઠમું, જો એક્સનો વર્ગ વત્તા 4x વત્તા 3નો આલેખ ખાલી જગ્યા છે તો એ બરાબર 1 તેથી ગ્રેટર દેન 0 બરાબર, તો એનો મતલબ ઉપરની તરફ ખુલ્લો પરવલય. નવમું, સમતોલ પાસાને એકવાર ઉછાળતા તેની ઉપરની સપાટી ઉપર 7 આવે એની સંભાવના, તો એ અશક્ય ઘટના છે, એટલે અશક્ય ઘટનાનો જવાબ શું થાય? 0. 10મું, tan 60 ભાગ્યા tan 30. tan 60ની કિંમત વર્ગમૂળ 3ના છેદમાં 1, એના છેદમાં tan 30ની કિંમત 1ના છેદમાં વર્ગમૂળ 3. છેદનો છેદ આવી ગયો અંશમાં, વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે આખા 3, તો જવાબ આવશે 3. 11, ચતુષ્કોણ XYZW એક વર્તુળને પરિઘટ છે. XY 13.8, YZ 10.7, ZW 7.5, તો XW શોધો. જો XYZW વર્તુળને પરિઘટ હોય તો સામસામેની બાજુનો સરવાળો સરખો થાય, એટલે કે XY વત્તા ZW બરાબર YZ વત્તા XW. 13.8 વત્તા 7.5 બરાબર 10.7 વત્તા XW, તો 21.3 વત્તા 10.7 સામે ગયા તો ઓછા બરાબર XW. 21.3માંથી 10.7 બાદ કરો એટલે 10.6. 12મો, વર્ગ 40થી 50ની મધ્ય કિંમત ખાલી જગ્યા છે. મધ્ય કિંમત એટલે અધઃ સીમા વત્તા ઉર્ધ્વ સીમા ભાગ્યા 2. 40 વત્તા 50 ભાગ્યા 2, 90 ભાગ્યા 2 એટલે 45. 13મું, ખરા ખોટા. 35 ને 42નો લસા 35 ગુણ્યા 42 છે. ખોટું. 35ના અવયવ થાય 7 પીચા 35, 42ના અવયવ થાય 2 ગુણ્યા 3 ગુણ્યા 7, એટલે લસા 210 થાય, 35 ગુણ્યા 42 થાય નહીં. 14, 7 એ બહુપદી P ઓફ x 4x નો વર્ગ ઓછા 23x ઓછા 35નું એક શૂન્ય છે. આ વિધાન કેવું છે? સાચું. કેમ? તો કે 4 કૌંસમાં xની જગ્યાએ 7 એનો વર્ગ ઓછા 23 ગુણ્યા 7 ઓછા 35, 7નો વર્ગ 49 ગુણ્યા 4, 23 છતાં 161 અને ઓછા 35, તો 49 ચોખ્ખું 196, 161 ને 35 196, 196માંથી 96 જાય એટલે 0, માટે એનું શૂન્ય છે. 15મું, જો 3 અલ્પવિરામ એ સમીકરણ 4x ઓછા y બરાબર 10 નો એક ઉકેલ હોય તો એ બરાબર -2, તો આ વિધાન કેવું છે? ખોટું. શું કામ? તો કે 4 કૌંસમાં xની જગ્યાએ 3 ઓછા a બરાબર 10, તો 4 તેરી 12 ઓછા a બરાબર 10, ઓછા a બરાબર 10 ઓછા 12 એટલે ઓછા 2, તો a બરાબર +2 આવે, -2 નહીં. 16મું, એક અંકની પ્રાકૃતિક સંખ્યાઓમાંથી યાદચ્છિક રીતે પસંદ કરેલ એક સંખ્યા યુગ્મ હોય તેની સંભાવના 1/2 છે. ખોટું. 1/2 ના આવે, 4/9 આવે, કારણ કે યુગ્મ એટલે બેકી એક અંકની સંખ્યા કુલ 9 છે, બેકી સંખ્યા થાય 2, 4, 6 અને 8, એટલે 4/9. એક શબ્દવાળા 17મો દાખલો, જેના પ્રથમ બે પદ -3 ને 4 હોય તે શ્રેણીનું 21મું પદ શોધો. a બરાબર -3, d બરાબર 4 ઓછા ઓછા 3 એટલે વત્તા 3, 4 વત્તા 3 એટલે 7 અને n બરાબર 21. તો anના સૂત્રમાં કિંમત મૂકો. a -3 વત્તા 21 ઓછા 1 એટલે 20 અને d એટલે 7, 20 છતાં 140, 140માંથી 3 જાય એટલે 137. 18, વર્તુળના આપેલ વ્યાસને સમાંતર વધુમાં વધુ કેટલા સ્પર્શક મળે? જવાબ આવશે 2. 19, જો P ઓફ A xના છેદમાં 3 અને PA બાર 2ના છેદમાં 5 હોય તો x શોધો. તો PA વત્તા PA બાર બરાબર 1, xના છેદમાં 3 વત્તા 2ના છેદમાં 5 બરાબર 1, 15 લસા લ્યો એટલે 5x 3 દુ 6 બરાબર 15ના છેદમાં 1, તો 5x વત્તા 6 બરાબર 15, વત્તા 6 સામે ગયા તો ઓછા 6, 5x બરાબર 9, તો x બરાબર 9ના છેદમાં 5. જો અવલોકનો 16, 15, 17, 16, 15, x 19, 17 અને 14 નો બહુલક 15 હોય
તો x બરાબર વધારે પુનરાવર્તન પામતું શું આવશે? 15. 21. અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ 3πr². 10 રૂપિયાના સિક્કાનું ઘનફળ πr²h. થીટા ખૂણાવાળા વૃત્તાંશના ચાપની લંબાઈ πr θ/180 ને વર્તુળનો પરિઘ એટલે શું આવે મિત્રો? πd. ઓકે મિત્રો, આ ચર્ચા કરી પ્રશ્નપત્ર નંબર 5ના વિભાગ એના જવાબો પર. બી, સી અને ડીના જવાબો માટે તમે અમને વોટ્સઅપ નંબર 81 634 34 9માં હાઈ કરીને મેસેજ કરો. અમે તમને એની PDF આપશું, જેના માટે માત્ર મિત્રો 51 રૂપિયા ચાર્જ રાખેલો છે. બીજું તમને કહી દઉં કે જો તમે હજી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો, જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો. જય દ્વારકાધીશ.